નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સમાજશાસ્ત્ર ધોરણ 11 આર્ટ્સ ચેપ્ટર નંબર 3 સામાજિક વ્યવસ્થા અને સામાજિક રચનાતંત્ર એમાં લેક્ચર નંબર 2 આપણે શરૂ કરી રહ્યા છીએ. પણ એ અગાઉના લેક્ચરની અંદર આપણે સામાજિક વ્યવસ્થા છે એનો સામાન્ય અર્થ જોયો હતો કે સામાજિક વ્યવસ્થાની જે વ્યાખ્યાઓ છે એ વ્યાખ્યાઓની સમજૂતી આપણે મેળવી હતી. ત્યારબાદ આપણે છેલ્લે છે સામાજિક વ્યવસ્થાના લક્ષણો જે છે એ લક્ષણોની આપણે ચર્ચા કરી, 3 લક્ષણો વિશે સમજૂતી મેળવી. અને આજે આપણે જે સામાજિક વ્યવસ્થાના પાસાઓ છે 4 પાસાઓ આપ્યા છે એ 4 પાસાઓને આપણે વિગતે ચર્ચા કરવાની છે. અહીંયા સામાજિક વ્યવસ્થાના પાસાઓ જે છે એ નીચે મુજબ આપણને આપ્યા છે આકૃતિ સ્વરૂપે. એમાં તમે જોઈ શકો છો, જે પહેલું છે એ છે ઉપજૂથો, બીજું એને ભૂમિકાઓ આપી છે, ત્રીજું છે એ સામાજિક ધોરણો છે અને ચોથું છે સાંસ્કૃતિક મૂલ્યો. અહીંયા આપણને સામાજિક વ્યવસ્થાના ધ્યેયો જે છે એ 4 આપેલા છે. સામાજિક વ્યવસ્થાના ધ્યેયો એ 4 આપેલા છે: ઉપજૂથો, ભૂમિકાઓ, સામાજિક ધોરણો અને સાંસ્કૃતિક મૂલ્યો. એની વિશે આપણે ચર્ચા કરવાની છે અને સમજવાનું છે. તો અહીંયા શરૂ કરી રહ્યા છીએ આપણે. પહેલો જ એનો મુદ્દો છે ઉપજૂથો વિશે. અહીંયા આપણને આપ્યું છે પહેલું ઉપજૂથ. કોઈ પણ સમાજમાં અનેક જૂથો હોય છે. દરેક જૂથ સામાજિક આંતરક્રિયાની વ્યવસ્થા છે. કોઈ પણ ઉપજૂથ જૂથના પેટા ભાગ રૂપે વિકસેલું હોવાથી તેને ઉપજૂથ કે પેટા જૂથ કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એવું કીધું છે કોઈ પણ સમાજ છે એટલે કે દરેક સમાજમાં અનેક જૂથ હોય છે, જેમાં સમાજમાં સામાજિક આંતરક્રિયાઓની વ્યવસ્થા પણ હોય છે. અને તેમજ દરેક સમાજની અંદર આવી સામાજિક આંતરક્રિયા હોય છે. ઉપજૂથ એ કોઈ પણ જૂથના પેટા વિભાગ તરીકે વિકસેલું હોવાથી અથવા તો વિકસેલું જૂથ છે. અને આવું જૂથ કોઈ પણ જૂથના એક ભાગરૂપ હોવાથી તેને પેટા ઉપજૂથ અથવા તો ઉપજૂથ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો કહેવામાં આવે છે. વ્યક્તિઓ અનેક ઉપજૂથોમાં વિવિધ પ્રકારની સામાજિક સ્થાનો ધરાવે છે અને આ સ્થાનોને આધારે વિવિધ ભૂમિકા ભજવવા માટે તે આંતરક્રિયા કરે છે. અને જૂથ અને ઉપજૂથનો ખ્યાલ સાપેક્ષ છે. જો અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો કે વ્યક્તિ છે એ કોઈ પણ જૂથના ભાગરૂપે હોય છે. તે જૂથમાં સંપૂર્ણ રીતે સમાવેશ થયેલો હોય છે. તેથી અહીંયા વ્યક્તિ છે એ ઉપજૂથના વિવિધ પ્રકારની જે સામાજિક સ્થાન છે એ સ્થાન ધરાવે છે અને આ સ્થાનના આધારિત એની વિવિધ ભૂમિકા ભજવવા માટે તે આંતરક્રિયા કરે છે. અને જૂથ અને ઉપજૂથ છે એ બંને છે એ સાપેક્ષ ખ્યાલ છે. એટલે અહીંયા જૂથ અને ઉપજૂથ એ બંને સાપેક્ષ છે. તો એની આંતરક્રિયા કઈ વ્યવસ્થાને આધારે ઓળખવી તે અહીંયા ઉપજૂથના ખ્યાલનો આધાર રહેલો છે. જો અહીંયા આપણે એમ વાત કરીએ કે ઉપજૂથ જે છે એના સભ્યની આંતરક્રિયા પણ જૂથના જે સભ્યો છે એના જેવી જ, એના ભાગરૂપ જેવી જ હોય છે. અહીંયા આપણને એક ઉદાહરણ પણ આપ્યું છે. એ પહેલાં વાક્ય રચના જે બાકી છે એને વાંચન કરી નાખું કે આંતરક્રિયાની કઈ વ્યવસ્થા આપણે જૂથ તરીકે ઓળખવી એ છીએ તેના પર ઉપજૂથના ખ્યાલનો આધાર છે. જો મેં કીધું કે જૂથ અને ઉપજૂથ છે ખ્યાલ સાપેક્ષ છે. એની આંતરક્રિયા કઈ વ્યવસ્થાના પ્રમાણે જૂથ તરીકે ઓળખીએ છીએ
અને તેના ઉપર ઉપજૂથના ખ્યાલનો આધાર રહેલો છે. હવે ઉદાહરણ તરીકે આપણને અહીં કીધું છે કે ભારત છે, ભારતને જૂથ તરીકે ગણીએ તો તેમાં રાજ્યો આવે છે, જેમ કે ગુજરાત છે, મહારાષ્ટ્ર છે, પંજાબ છે વગેરે એના ઉપજૂથો છે. જો અહીં કીધું છે એક નામ, પણ એ નામની અંદર એના ઉપજૂથો જે છે, પેટા જૂથો જે છે, બરાબર, પેટા ઉપજૂથો જે છે, એમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને પંજાબ આવો આખા અનેક રાજ્યો, બરાબર, 29 રાજ્યો અને 7 કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે અહીંયા આખો દેશ, ભારત દેશ સંપૂર્ણ બને છે. એટલે આવા પેટા ઉપજૂથો જે છે એ રાજ્યો તરીકે અહીંયા તમને દર્શાવ્યા છે. એ જ રીતે એણે બીજું પણ ઉદાહરણ આપ્યું છે. જો એનો સાપેક્ષ ખ્યાલ હોય જૂથ અને ઉપજૂથનો, તો અહીંયા એનું ઉદાહરણ પણ આપણે આપ્યું. જો આપણે ગુજરાત, બરાબર, એટલે કે ગુજરાતને જૂથ તરીકે ગણીએ તો તેમાં વિવિધ જિલ્લાઓ, તાલુકાઓ, ગામડાઓ, શહેરો વગેરે તેના ઉપજૂથો છે. જો કોઈ એક શાળાના જૂથ તરીકે ઓળખીએ તો તેના વિદ્યાર્થીઓ, શિક્ષકો, વહીવટી કર્મચારીઓ, સેવકગણ છે વગેરે તેના ઉપજૂથો છે. અને આમ સમાજના સભ્યો અનેક ઉપજૂથો અને વિવિધ દરજ્જાઓ ધરાવે છે, અને દરેક ઉપજૂથમાં વિભિન્ન દરજ્જાઓ કોટિક્રમ રચાયેલો હોય છે. વિભિન્ન એટલે અલગ અલગ દરજ્જાઓ અહીંયા એક પછી એક ક્રમમાં રચાયેલા હોય છે. જો અહીંયા વાત કરીએ વ્યક્તિ અને ઉપજૂથનું સભ્યપદ ધરાવતી હોય તો આ વિભિન્ન પ્રકારના ઉપજૂથોમાં વ્યક્તિના સભ્યપદના કારણે દરેક ઉપજૂથમાં વ્યક્તિને નિશ્ચિત દરજ્જો મળે છે. જેમ કે કુટુંબ છે, કુટુંબમાં એને પિતા તરીકેનો દરજ્જો ધરાવનાર વ્યક્તિ, પછી રાજ્યમાં નાગરિક તરીકે એ ફરજ બજાવતો અથવા તો દરજ્જો પ્રાપ્ત કરતો વ્યક્તિ, શાળામાં છે તો શિક્ષક તરીકે, સોસાયટીમાં મંત્રી વગેરે વિવિધ દરજ્જાઓ ધરાવતી હોય છે. અને આ બધા દરજ્જાઓ જે છે એ આંતરક્રિયા અને સામાજિક ધોરણ વડે સંકળાયેલો છે. અને ઉપજૂથને વિભિન્ન દરજ્જાઓનું બનેલું હોય છે, અને ઉપજૂથમાં દરજ્જાઓનો કોટિક્રમ રચાયો હોય છે. અને બધા જ દરજ્જા છે એ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા હોય છે. એટલે પહેલું જ આપણું જે ધ્યેય છે સામાજિક વ્યવસ્થાના પાસા તરીકે, તો એ છે ઉપજૂથ, એટલે કે પેટા ઉપજૂથ. એક જૂથમાંથી બીજું જૂથ જે પ્રાપ્ત થાય છે એ જ સમાજનું, એને આપણે ઉપજૂથ તરીકે ઓળખીએ છીએ. એમાં અહીંયા આપણે ઉદાહરણ આપ્યું છે ભારત દેશનું, ગુજરાત રાજ્યનું, અને કૌટુંબિક તરીકે મેં તમને સમજૂતી આપી કુટુંબનું, બરાબર. એક નાગરિક તરીકે વ્યક્તિને દરજ્જો પ્રાપ્ત થાય છે, પિતા તરીકે કુટુંબની અંદર એને દરજ્જો પ્રાપ્ત થાય છે. તો આ તમામ જે દરજ્જાઓ એને વિવિધ દરજ્જાઓ ધરાવે છે ઉપજૂથની અંદર, એ પણ જોયું. અને એ વિવિધ દરજ્જાઓને ક્રમસર રચાયેલો હોવાથી એ ચડ ઉતરતા ક્રમમાં તમને જોવા મળે છે. એ પછીનો આપણો બીજો જે મુદ્દો છે કે એ સમાજની અંદર ભૂમિકાઓ જે છે એ ભૂમિકાઓને પણ એ કઈ રીતે દર્શાવે છે સામાજિક વ્યવસ્થાના પાસાની અંદર, એ પણ આપણે જોઈએ. તો આપણું બીજું જે છે સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જાઓ હોય છે. જો અગાઉ હમણાં મેં કીધું તમને કે એક વ્યક્તિ છે, એ વ્યક્તિને નિશ્ચિત દરજ્જો પ્રાપ્ત થયેલો છે, જેમાં કુટુંબમાં પિતા તરીકે દરજ્જો ધરાવનાર વ્યક્તિ, પછી રાજ્યમાં નાગરિક તરીકે ધરાવતો હોય છે, શાળામાં શિક્ષક તરીકે, સોસાયટીમાં મંત્રી તરીકે. આ દરજ્જાઓ છે, વિવિધ દરજ્જાઓ વ્યક્તિ ધરાવતી હોય છે. અને આ દરજ્જાના સંદર્ભમાં સામાજિક ધોરણો પ્રમાણે વ્યક્તિ જે કાર્યો કરે છે તેને ભૂમિકા કહેવામાં આવે છે. જો ફરીથી અહીંયા વાંચન કરું છું, વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરી નાખજો કે સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિના વિવિધ દરજ્જાઓ હોય છે,
સમાજની અંદર વ્યક્તિના વિવિધ દરજ્જાઓ છે અને આ દરજ્જાઓના સંદર્ભમાં સામાજિક ધોરણ પ્રમાણે વ્યક્તિ જે કાર્ય કરે, જે વર્તન કરે તેને આપણે ભૂમિકા કહેવામાં આવે છે. જે વ્યક્તિની ફરજો નિર્દેશ કરે છે અને ભૂમિકા એ દરજ્જાનું વર્તનલક્ષી પાસું છે. જો અહીં કીધું છે કે ઉપજૂથમાં જે એના સભ્યોને નિશ્ચિત દરજ્જો હોય છે, તેમ આ દરજ્જા સાથે સંકળાયેલી તેની નિશ્ચિત ભૂમિકાઓ પણ હોય છે. અને વ્યક્તિને ઉપજૂથ કે પેટા ઉપજૂથ એક સભ્ય તરીકે અન્ય સભ્યો પ્રત્યે જે ફરજો બજાવવાની હોય છે તે તેની ભૂમિકા છે. અને ભૂમિકા એ દરજ્જાનું વર્તનાત્મક પાસું એટલે કે વર્તનલક્ષી પાસું છે. હવે અહીંયા સામાજિક વ્યવસ્થામાં દરેક વ્યક્તિને વિવિધ ઉપજૂથોમાં વિવિધ ભૂમિકા ભજવવાની હોય છે. જેમ કે શાળાના આચાર્યનું સંચાલન કરે છે, શિક્ષક ભણાવે છે, વિદ્યાર્થી ભણે છે, વહીવટી કર્મચારી છે કાર્યાલયનું કામ કરે છે અને સેવકગણ સેવાનું કામ કરે છે. આ કાર્યો તેની ભૂમિકાને નિર્દેશિત કરે છે. જો અહીં કીધું છે કે ઉપજૂથ હોય કે પેટા ઉપજૂથ હોય, દરેક વ્યક્તિએ વિવિધ ભૂમિકા ભજવવાની હોય છે. એમાં તમને ઉદાહરણ તરીકે આપે કે શાળાના આચાર્ય છે, શાળાનું સંચાલન કરે છે, શિક્ષક ભણાવે છે, વિદ્યાર્થી ભણે છે અને વહીવટી કર્મચારી છે એ કાર્યાલયનું કામ કરે છે અને સેવકગણ સેવાનું કામ કરે છે. અહીંયા આપણને એને ઉદાહરણ આપે. તો વ્યક્તિઓ પોતાની ભૂમિકા અને અન્ય વ્યક્તિઓના દરજ્જા ભૂમિકાના સંદર્ભમાં ભજવે છે. જેમાં અગાઉ મેં હમણાં તમને કીધું કે કુટુંબમાં એક જ વ્યક્તિ પુત્ર તરીકે, પિતા તરીકે, કાકા તરીકે, ભાઈ તરીકે અનેક વિવિધ ભૂમિકા એ કુટુંબની અંદર ભજવે છે. અને આમ આ વિશાળ સામાજિક વ્યવસ્થામાં વિભિન્ન પ્રકારની ભૂમિકાઓ હોય છે અને આ બધી ભૂમિકા પરસ્પર સંબંધિત હોય છે. ત્યાર પછીનો આપણો ત્રીજો મુદ્દો છે એ છે સામાજિક ધોરણો. જો આ પણ આપણી માટે મહત્વનું છે. સામાજિક ધોરણો, અહીંયા સામાજિક ધોરણોની વાત કરીએ તો અમુક સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલી સમૂહ વર્તનની અપેક્ષાઓ એટલે સામાજિક ધોરણો. વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આને અંડરલાઈન કરી નાખજો કે અમુક જે સામાજિક પરિસ્થિતિ છે કે સામાજિક રચનાતંત્ર છે માં કોઈ સ્થાન સાથે સંકળાયેલી જે સમૂહ વર્તનની અપેક્ષાઓ એટલે સામાજિક ધોરણો. જો ફરીવાર હજી એકવાર કહી દઉં કે સામાજિક ધોરણો કોને કહેવાય, તો અહીંયા સામાજિક ધોરણો છે સામાજિક વ્યવસ્થાની રચનાનું એક અગત્યનું પાસું છે. અને કોઈ પણ જૂથમાં વ્યક્તિ વર્તન નક્કી કરતા કેટલાક નિયમો હોય છે અને આ નિયમો એ જ સામાજિક ધોરણો છે. એટલા માટે અહીં કીધું છે કે સામાજિક પરિસ્થિતિ કે સામાજિક રચનાતંત્રમાં કોઈ સ્થાન સાથે સંકળાયેલા સમૂહ વર્તનની અપેક્ષા એટલે સામાજિક ધોરણો. હવે આ નિયમો એ જ સામાજિક ધોરણો છે. એટલે કે કુટુંબ છે, શાળા છે, કોલેજો છે વગેરે જૂથના નિયમો તમને શાળા કક્ષાએ, કુટુંબ કક્ષાએ અને કોલેજ કક્ષાએ જોવા મળે. એ જ રીતે રાજ્યની અંદર કાયદાઓ હોય છે, પછી જ્ઞાતિના રિવાજો છે, લોકનીતિઓ છે, લોકરીતિઓ છે, ધર્મના નિયમો છે, રમતગમતના નિયમો છે વગેરે તમામ જે નિયમો છે એને સામાજિક ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા વ્યાખ્યા આપીએ બાદ આપણે આ સામાજિક ધોરણ વ્યક્તિનું વર્તન નક્કી કરતા માપદંડો છે અને આ માપદંડ જ વ્યક્તિના વર્તનની યોગ્યતા અને અયોગ્યતાનું સ્પષ્ટીકરણ કરે છે. જેમ કે શાળા સંચાલનના નિયમો આચાર્યશ્રીથી લઈ વિદ્યાર્થીઓ સુધીના તમામ તબક્કે વર્તનનું નિયંત્રણ કરે છે અને સામાજિક ધોરણો સમૂહ જીવનનું વાતાવરણ રચે છે. જો અહીંયા આપણને કહી દીધું, મેં તમને એક વિભાગ તરીકે સમજાવ્યું કુટુંબ, શાળા અને કોલેજ. એ જ રીતે
રાજ્યના કાયદાઓ છે, જ્ઞાતિના રીતિ રિવાજો છે, લોકનીતિ, ધર્મના જે નિયમો છે, એ બાબતો આપણે અહીંયા સમજ્યા. બરાબર, એ તમે જોઈશું કે બધા સામાજિક ધોરણો છે. હવે કયું વર્તન સ્વીકાર્ય ગણાય અને કયું વર્તન અસ્વીકાર્ય ગણાય, એટલે કે યોગ્ય ગણાય કે અયોગ્ય ગણાય, બરાબર, એનું સ્પષ્ટીકરણ છે. બરાબર, તે નક્કી કરતા નિયમોને સામાજિક ધોરણો તરીકે ઓળખવામાં આવે છે. અને આ સામાજિક ધોરણો વિભિન્ન પ્રકારના હોય છે અને પરસ્પર સંબંધ ધરાવતા હોય છે. અને આવા સામાજિક વ્યવસ્થાના સામાજિક ધોરણો વડે દરજ્જો, ભૂમિકા, ધ્યેયો સ્થાપિત થાય છે. અને આ સામાજિક ધોરણો વ્યવસ્થાની રચના અન્ય ભાગો સાથે એક ગાઢ સંબંધ પણ ધરાવે છે. એટલે કે અહીંયા જે શાળા સંચાલનના નિયમો છે, આચાર્યથી લઈ વિદ્યાર્થી સુધીના જે તમામ તબક્કે વર્તનને નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે, એટલે કે નિયમો જે આપવામાં આવ્યા છે એ તમામ બધા છે સામાજિક ધોરણો છે. અને છેલ્લે આપણે કીધું છે કે સામાજિક ધોરણો જે છે સમૂહ જીવનનું વાતાવરણ કરે. જો શાળા છે તો શાળામાં કોઈ એક વ્યક્તિ ન હોય, અનેક વ્યક્તિઓ તમને જોવા મળે, એટલે કે મોટા સમૂહમાં જોવા મળે. અને એ મોટા સમૂહમાં જોવા મળતું વાતાવરણ રચે છે સામાજિક ધોરણો. આ છે આપણું સામાજિક પાસાનું ત્રીજું ધ્યેય. હવે ચોથું ધ્યેયની વાત કરીએ. ચોથું ધ્યેય છે સાંસ્કૃતિક મૂલ્યો. બરાબર, મૂલ્યોની જો વાત કરવામાં આવે તો મૂલ્ય કોને કહેવાય? સાંસ્કૃતિક મૂલ્ય કીધા દેશની અંદર જે સારું કે ખરાબ ગણવામાં આવે છે એવા મૂલ્યોની અહીં વાત કરવામાં આવી છે. તો સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે વર્તન કરે છે તેનું મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય છે. અને આવા સાંસ્કૃતિક મૂલ્યોને સમૂહનું પીઠબળ હોય છે. વળી સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે દરજ્જો ધરાવે છે તેનું મૂલ્યાંકન પણ સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થતું હોય છે. જો અહીં કીધું છે વિદ્યાર્થી મિત્રો કે સામાજિક વ્યવસ્થામાં વ્યક્તિ જે વર્તન કરે છે, જે ભૂમિકા ભજવે છે, જે દરજ્જો ધરાવે છે અને જે કંઈ પ્રવૃત્તિ કરે છે તેનું અન્ય સભ્યો દ્વારા મૂલ્યાંકન થતું હોય છે. જેમ કે અમુક વર્તન સારું અથવા તો ખરાબ ગણવામાં આવે છે, તે જ પ્રમાણે અમુક દરજ્જો ઊંચો અથવા તો નીચો ગણવામાં આવે છે. અને દરજ્જા અને ભૂમિકાનું આવું મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો વડે કરવામાં આવે છે. દરેક સમાજ છે એ દરેક સમાજમાં મૂલ્યાંકનની આવી પદ્ધતિ વિકસેલી હોય છે કે મૂલ્યો અને ધોરણો પરસ્પર ગાઢ રીતે સંકળાયેલા છે. મૂલ્યોને ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને મૂલ્યો છે એ વ્યાપક એટલે કે મોટા પ્રમાણમાં છે. અને માનવ સમાજમાં કેટલાક સ્વીકૃત મૂલ્યો પણ જોવા મળે છે, જેમ કે સમાનતા છે, સ્વતંત્રતા છે. આ તમામ જે બાબતો છે એ માનવ સમાજની અંદર સ્વીકૃત મૂલ્યો છે. જો અહીંયા આપણને કીધું છે કે વ્યક્તિનું જે વર્તન છે એ વર્તનનું મૂલ્યાંકન સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા થાય છે. અને સાંસ્કૃતિક મૂલ્યો દ્વારા જો આ વર્તનનું મૂલ્યાંકન થતું હોય તો એમાં એવું કીધું છે કે જેમ કે શાળાના આચાર્યશ્રીને પ્રામાણિકતા અને પારદર્શિકતાથી શાળાનું સંચાલન કરે છે. કોઈ ભેદભાવ રાખ્યા વિના એ શાળાનું સંચાલન કરે છે. શિક્ષકો નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું જોઈએ અથવા તો કરવું અને કરે જ છે. અહીંયા શિક્ષકો છે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું એટલે કોઈ ભેદભાવ, કોઈ વિદ્યાર્થીનો સગો સંબંધી નથી. બરાબર, એ વિદ્યાર્થી જ છે, તે જ રીતે એ નિષ્ઠાપૂર્વક કાર્ય કરે છે, શિક્ષણનું કાર્ય કરે છે. વિદ્યાર્થીઓએ નમ્રતાથી વર્તવું જોઈએ અથવા તો નમ્રતાથી વર્તવું વગેરે જે બાબતો જે છે એ સાંસ્કૃતિક મૂલ્યના ઉદાહરણો ગણી શકાય. જો વિદ્યાર્થી એ ઘણીવાર ગુસ્સે થઈ જતા હોય છે અમુક બાબતની અંદર, તો અહીં વિદ્યાર્થી કક્ષાએ એને નમ્રતાથી જ વર્તવું જોઈએ. અને આ તમામ જે બાબતો આપણને આપી છે એ સાંસ્કૃતિક મૂલ્યના ઉદાહરણો છે. અને સાંસ્કૃતિક મૂલ્યોને ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણો તરીકે પણ ઓળખાવી શકાય. જો અહીં એવું કીધું છે કે સામાજિક ધોરણો તરીકે પણ જે છે મૂલ્યો એ સાંસ્કૃતિક મૂલ્યોને ઉચ્ચ કક્ષાના ગણવામાં આવે છે. એટલે મેં તમને હમણાં કીધું ને કે સાંસ્કૃતિક જે મૂલ્યો છે
એ ઉચ્ચ કક્ષાના સામાજિક ધોરણ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ મૂલ્યો છે મોટા પ્રમાણમાં, વ્યાપક પ્રમાણમાં તમને જોવા મળે છે. અને એ બાદ આપણો છેલ્લો મુદ્દો છે એ છે ધ્યેયો, કે ધ્યેયો કોને આપણે કહીશું. તો આ 4 મુદ્દા ભણ્યા ત્યારબાદ આપણે ધ્યેયોની ચર્ચા કરી લઈએ. તો ધ્યેયોમાં ઉપરોક્ત 4 પાસાઓ આપણે ભણી ચૂક્યા છીએ. એ 4 પાસા દ્વારા સામાજિક વ્યવસ્થા પોતાના ધ્યેય સંતોષે છે અને ધ્યેય એ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે. માનવીની મૂળભૂત અને ગૌણ જરૂરિયાતો સંતોષવા માટે કુટુંબ, લગ્ન, અર્થ, રાજ્ય, શિક્ષણ અને ધર્મ વગેરે વ્યવસ્થાઓ અસ્તિત્વમાં આવે છે. અને આ દરેક વ્યવસ્થાને એક કે અનેક ધ્યેયો હોય છે અને આવા સામાજિક ધ્યેયોને પૂરતી અર્થ સમાજ વ્યવસ્થા ગતિશીલ રહે છે. જો અહીંયા કીધું છે વિદ્યાર્થી મિત્રો કે સામાજિક વ્યવસ્થાના જે ધ્યેયો છે, ઉપરના 4 જે ધ્યેયો જે પાસાઓ આપ્યા છે, એ સામાજિક વ્યવસ્થા પોતાના ધ્યેયો સંતોષે છે. સાથોસાથ ધ્યેયને તે પ્રાપ્ત કરવાની પ્રક્રિયા છે અને માનવીની જે મૂળભૂત અને ગૌણ જરૂરિયાતો જે છે એને સંતોષવા માટે કુટુંબ છે, લગ્ન છે, અર્થ છે, રાજ્ય છે, શિક્ષણ છે અને ધર્મ છે વગેરે વ્યવસ્થાઓ ત્યાં અસ્તિત્વમાં આવી છે. અને આ દરેક વ્યવસ્થાને એક અથવા અનેક ધ્યેયો હોય છે અને આવા સામાજિક ધ્યેયોની પૂર્તિ માટે સમાજ વ્યવસ્થા ગતિશીલ રહે છે. આમ સામાજિક વ્યવસ્થાના પાસાઓ પારસ્પરિક રીતે સંકળાયેલા છે. એટલે સામાજિક વ્યવસ્થાના પાસાઓ છે એ એકબીજા ઉપર આધારિત છે, બરાબર. એટલે પારસ્પરિક સંબંધ ધરાવે છે, પારસ્પરિક રીતે સંકળાયેલા છે, એકબીજા સાથે સંકળાયેલા છે અને કોઈ એક પાસામાં પરિવર્તન આવતા અંતસ્તઃ કે વધારે અસરો સામાજિક વ્યવસ્થા તંત્ર ઉપર થાય છે. જો અહીં કીધું છે છેલ્લું કે સામાજિક વ્યવસ્થાના પાસાઓ છે એ પરસ્પર એકબીજા સાથે જોડાયેલા છે અને આ જોડાયેલા હોવાના કારણે કોઈ એક પાસામાં પરિવર્તન આવે તો તેની થોડી કે વધુ અસર સામાજિક જે વ્યવસ્થા તંત્ર છે એના ઉપર થાય છે, એ તમે જોઈ શકો છો. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે સામાજિક રચના તંત્રની વ્યાખ્યા વિશે ચર્ચા કરીશું.